કેવાયસી હોય કે આધાર અપડેટ હોય, અત્યારે લોકો લાઈનમાં ઊભા છે અને એમાં પણ છેવાડાના અંતરિયાળ વિસ્તારની અંદર તમે જાઓ તો મુસીબતોના પાર નથી। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા આધાર અપડેટ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા। વારંવાર ફરિયાદ આવતા ચૈતર વસાવાએ હોબાળો કર્યો હતો। ડેડિયાપાડાના લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે અને ત્યારે એમની વારે ચૈતર વસાવા ગયા અને કેટલાક સવાલો પણ એમણે ઉઠાવ્યા કે શા માટે આદિવાસી ખેડૂતો અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી, નથી ઓપરેટરો કે નથી કંઈ, માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા 500 લોકો 2-3 વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે। કેટલાક લોકો 4-3 દિવસના અહીંયા આટા મારે છે। 6 મહિનાથી અહીંના લોકોએ આટા ફેરા મારીને થાકી ગયા છે, આધાર કાર્ડ અપડેટમાં, રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં। તો આ શું સાબિત કરવા માંગે છે સરકાર? આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે, રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે, તો એને શું રજીસ્ટર